હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે નવી સિરીઝ શરૂ કરવાના છે। ધોરણ 6 પાઠ્યપુસ્તકના જે યુનિટના શબ્દાર્થ છે એનાથી આપણે શરૂ કરીશું અને બંને સત્ર છે એક જ બુકની અંદર છે। તો આપણે 1 થી 19 યુનિટ છે એના શબ્દાર્થ જોશું। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। રડિયાત તો સુંદર, તરણું તો એટલે તણખલું, ત્રાડ એટલે ગર્જના, સૂર એટલે સ્વર પણ થાય અને અવાજ, સિયાવિયા એટલે ગભરાયેલું, ઘડી બે ઘડી એટલે કે જરાવાર, કકડાટ એટલે કજિયો, ગમગીન એટલે ઉદાસ થાય છે। અમુક શબ્દ છે જે સાવ સહેલા હતા એ નથી લીધા, પણ થોડાક હાર્ડ અઘરા પડે છે અને નવી બુક છે એટલે એની અંદરથી બધા નવા શબ્દો છે એ લીધેલા છે, જે આપણે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થશે। એના પછી આગળ જોઈએ યાચના એટલે વિનંતી કરવી, ચિત્કાર એટલે ચીસ, કસદાડ એટલે કે રસાળ, મિજલસ એટલે થાય સભા, સ્ફૂર્તિ એટલે તાજગી, નીક એટલે કે પાણી જવાનો રસ્તો હોય એને નીક કહેવામાં આવે છે, ભણી એટલે કે તરફ, ઇન્દ્રગોપ એટલે થશે કે ગોકળ ગાય। આ બધા નવા જ શબ્દ છે કેમ કે નવી બુક છે તો એમની અંદર નવા જ શબ્દો આપણે જૂની બુકના શબ્દો નથી। બોગદું એટલે છુપો રસ્તો, વહારી એટલે મદદે, અપેક્ષિત જેની ઈચ્છા હોય તેવું, અદમ્ય તો રોકી ન શકાય તેવું હોય એને અદમ્ય કહેવાય છે, નિવેદન તો જણાવવું, નિજ એટલે કે પોતાના, સંતતિ તો સંતતિ એટલે થશે કે સંતાન, સુભટના શબ્દ પૂછે તો આપણે થાય કે આ શું વળી હશે, તો સુભટના એટલે થશે કે બહાદુર લડવૈયાના, સત્વરે તો ઝડપથી, મહેર એટલે કે કૃપા કરવી, મહેરબાની કરવી, સાટું એટલે સારું, ધ્રમેલ તો ગરમ થયેલું, રઢ એટલે હઠ, વોડકી એટલે વાછરડી, પાનો ચડાવવાનો અર્થ થશે પ્રોત્સાહન આપવું, ઇત્યાદિ એટલે કે આદિ તો એનો અર્થ થશે વગેરે, તાસક તો રકાબી, આથડવું તો એનો અર્થ થશે રખડવું, રોડકોડ વેળા એટલે સાંજનો વખત, મસલત તો સાથે મળીને થતી વિચારણા, ખાલી પીલી તો વગર કારણે, ઘાંટો પાડવો એટલે કે બૂમો પાડવી। અમુક શબ્દ છે અટપટા છે એનો અર્થ આપણે જો ખબર હોય તો જ આપણે એનો આન્સર આપી શકીએ। પલટણ એટલે લશ્કરની ટુકડી અને ગેલગમ્મત તો લાડભર્યા ખેલ, માહોમાં તો અંદર, ફોસી એટલે બીકણ, શેખી તો એનો અર્થ થશે બડાઈ, ટપારવું તો ટપારવુંનો અર્થ થાય કે ટકોર કરવી, મહિમા તો મહત્વ, તરંગ મનના વિચાર, આભાસ તો કે ભ્રમ શંકા, ફલાણો તો અમુક, સીમાડો તો ગામની હદ, અમી દ્રષ્ટિ તો મીઠી નજર અમૃત દ્રષ્ટિ, વાજળી તો પવનનું વાવાઝોડું, બાચકું તો નાની ગાંસડી, બાચકું એને નાની ગાંસડી કહેવામાં આવે છે, હાટડી એટલે નાની દુકાન, પાણિયારા આપણે તો પાણિયારા એટલે એમ જ અર્થ સમજીએ કે પાણી ભરવાનો જેવો એને પાણિયારા કહેવાય, પણ અહીંયા પાણિયારા એટલે બળવાન, નરાતારા એટલે નર્દમ અને સંધાય એનો અર્થ થશે કે સંધાય એટલે કે બધા જ, ખંતીઘર તો પૈસાદાર, સોસરો તો આરપાર જવું, ઘડી સાત તરત લગી સુધી, વેતરવું એટલે કે બગાડવું, મલ્લાજો તો એનો અર્થ થશે મર્યાદા, મરક તો મંદ હસવું, પાલવ તો સાડલાનો લટકતો છેડો હોય એને પાલવ કહેવામાં આવે છે, સામર્થ્ય એટલે બળ અથવા શક્તિ, તાકાત,
મહારથી તો એનો અર્થ થશે મોટો લડવૈયો, એને કહેવાય મહારથી. મુનિમ તો પેઢીનો મુખ્ય ગુમાસ્તો હોય એને મુનિમ કહેવામાં આવે છે. સિંદૂર તો પારો. ભંગ તો ભાંગ. ખેપ એટલે કે ધોબીને ધોવા આપેલા કપડાની ગાંસડી હોય એને ખેપ કહેવામાં આવે છે. ચપકો તો ડામ. સડેખમ તો શરદી. ઉચ્ચાટ ચિંતા. ડરામણું તો એનો થશે ભયાનક. છબોછપ તો ઉપરા છાપરી. ખાડે એટલે અટકાવે. ટંક તો નક્કી વેળા. પૂંજીનો અર્થ થશે મોસ્ટ આઈએમપી છે, કેટલી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે. પૂંજી એટલે થશે દોલત, પૈસા. દીનાનાથ તો ગરીબોના બેલી. ગડમથલ તો મહેનત. ગડમથલ એટલે ખૂબ મહેનત કરવી. કુંજ તો એનો અર્થ થશે ઝાડ. પોર તો ગયા વર્ષે. પેખવું તો જોવું. મોર એટલે આંબાના ફૂલ હોય ને મોર કહેવામાં આવે છે. અંકોર એટલે કે અંકુર અથવા ફણગો. રંજાડ તો કણડગત. કાયર તો એનો અર્થ થશે ડરપોક. હાંક તો દેકારો, બૂમાબૂમ કરવી, દેકારો કરવો. અભાગી તો એનો અર્થ થશે કમ નસીબ. ઘનઘોર તો એનો અર્થ થશે ખૂબ જ ગાઢું. અંબર તો વસ્ત્ર. પીંજણી તો પૈડા પરનું ઢાંકણ અને પીંજણી કહેવામાં આવે છે. ધમડો તો બળદ અથવા વાછરડો. અમરાપર તો સ્વર્ગ. જીવણ તો એનો અર્થ થશે ઈશ્વર. કંઠેથી તો ગળેથી. મસે એટલે બહાને. મસે એટલે આપણો વિચાર થાય કે શું થતું હશે, તો મસે એટલે એનો થાય કોઈ બહાને. સંગાત તો સાથ, સોબત. વાની તો એનો અર્થ થશે વાનગી. દ્વિજ, દ્વિજ એટલે થાય પક્ષી. જો રસોઈ છે તો દ્વિજ એટલે પક્ષી થાય છે, અને દીર્ઘય હોય તો દ્વિજ એટલે બ્રાહ્મણ થાય છે. એટલે રસોઈ અને દીર્ઘયનો પણ આપણે ખાસ યાદ રાખવાનું છે, એના અર્થ પણ કારણે બદલી જતા હોય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 6 એક યુનિટ છે 1 થી 19 યુનિટના જે શબ્દાર્થ છે આપણે એ જોયા. જો વિડીયો અને નવા ટેક્સ્ટ બુકની અંદરથી જ લીધેલા છે. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.